હેલો તાલીમાર્થી મિત્રો, અંગ્રેજી ભાષાના શબ્દ શીખવાનો આજ 34મો દિવસ છે. તો ચાલો શબ્દ શીખીએ. આજનો પહેલો શબ્દ છે એન્ટિસિપેટ. તેનો સ્પેલિંગ છે ANTICIPATE. એન્ટિસિપેટ એટલે પૂર્વાનુમાન કરવું. ઉદાહરણ તરીકે, વી એન્ટિસિપેટ હાઈ ડિમાન્ડ ધીસ સિઝન. અમે આ સિઝનમાં વધુ માંગની અપેક્ષા રાખીએ છીએ. ત્યાર પછીનો શબ્દ છે ક્લેરિફિકેશન. તેનો સ્પેલિંગ છે CLARIFICATION. ક્લેરિફિકેશન એટલે સ્પષ્ટતા. ઉદાહરણ તરીકે, આઈ નીડ ક્લેરિફિકેશન ઓન ધીસ પોઈન્ટ. મને આ મુદ્દા પર સ્પષ્ટતા જોઈએ. ત્યાર પછીનો શબ્દ છે રેઇનફોર્સ. તેનો સ્પેલિંગ છે REINFORCE. રેઇનફોર્સ એટલે મજબૂત બનાવવું. ઉદાહરણ તરીકે, ધ મેનેજર રેઇનફોર્સ ધ રૂલ્સ. મેનેજરે નિયમોને મજબૂત બનાવ્યા. ત્યાર પછીનો શબ્દ છે માર્કેટ. તેનો સ્પેલિંગ છે MARKET. માર્કેટ એટલે બજાર. ઉદાહરણ તરીકે, ટાર્ગેટ અ સ્પેસિફિક કસ્ટમર માર્કેટ. ચોક્કસ ગ્રાહક બજારને લક્ષ્ય બનાવો. ત્યાર પછીનો શબ્દ છે રિસ્ક. તેનો સ્પેલિંગ છે RISK. રિસ્ક એટલે જોખમ. ઉદાહરણ તરીકે, એનાલાઇઝ ધ પોટેન્શિયલ રિસ્ક ઓફ મશીન બ્રેકડાઉન. મશીન તૂટી પડવાની સંભાવના જોખમનું વિશ્લેષણ કરો. તો મિત્રો, આજે શીખેલા શબ્દો આ રીતે હતા. એન્ટિસિપેટ એટલે પૂર્વાનુમાન કરવું, ક્લેરિફિકેશન એટલે સ્પષ્ટતા, રેઇનફોર્સ એટલે મજબૂત બનાવવું, માર્કેટ એટલે બજાર અને રિસ્ક એટલે જોખમ. તો આવી જ રીતે ITIની અને જોબની અપડેટ માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો.